સમાચારો તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સર્વત્ર વરસાદ છે, ત્યારે મોરબીમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। મોરબીના માળિયાનું અંજિયાસર ગામ સંપર્ક વિહોણું થયું છે, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા મોરબીનું માળિયા ગામમાં પાણી ભરાયા છે, જેને લઈને ગામ સંપર્ક વિહોણું બન્યું છે। તો મહત્વના સમાચારો મળી રહ્યા છે મોરબીથી। માળિયાનું અંજિયાસર ગામ સંપર્ક વિહોણું બન્યું છે। છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને લઈને પાણીની સપાટીમાં ભારે વધારો થયો છે, જેને લઈને અંજિયાસર ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ટીવી સ્ક્રીન પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો કે પાણીની સપાટીમાં કેટલો વધારો થયો ને કેવી રીતે સ્થાનિક લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે, સાથે માળિયા ગામમાં પણ પાણી ભરાયા છે। તો માળિયાનું અંજિયાસર ગામ સંપર્ક વિહોણું બન્યું છે, જેને લઈને સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે, જેને લઈને પાણીની સપાટીમાં વધારો થયો છે। પાણીના પ્રવાહમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો આગામી સમયમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર મોરબીથી। તો અંજિયાસર ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ભારે વરસાદને કારણે ગામમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ થઈ છે, તો સ્થાનિક લોકો હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે। તો અંજિયાસર ગામ સંપર્ક વિહોણું બન્યું છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદને લઈને પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે, જેને લઈને માળિયાનું અંજિયાસર ગામ સંપર્ક વિહોણું બન્યું છે। સ્થાનિક લોકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે। વધુ માહિતી આપશે સંવાદદાતા હરનીશ જોશી। હરનીશ, જે રીતે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે, અત્યારે વરસાદની શું સ્થિતિ છે? ખાસ કરીને જોઈએ તો ગઈ રાત્રિના વરસાદને કારણે ઉપરવાસના વરસાદને કારણે મોરબીનો મચ્છુ એક ડેમ છે એ 7 ફૂટ ઓવરફ્લો થયો હતો, જેના કારણે મચ્છુ 2 ડેમમાં પાણી ગયું હતું। મચ્છુ 2 ડેમના દરવાજા ખોલાયા હતા, બાદમાં મચ્છુ 3ના પણ દરવાજા ખોલાયા હતા, જેના કારણે માળિયામાં વધુ પાણી આવી ગયું હતું અને હાલ માળિયાના ગામો પાણી થઈ ગયા છે અને હાલ તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમો તૈનાત કરી અને હાલ કામગીરી ચાલુ કરવામાં આવી છે। માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।